નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ભાણપુર ગામમાં હોળીનો તહેવાર માત્ર રંગોનો ઉત્સવ નથી, પણ 900 વર્ષ જૂની અતૂટ પરંપરાનું પ્રતીક છે. અહીં બાપ દાદાઓના વખતથી ચાલી આવતી એક અનોખી પ્રથા આજે પણ જીવંત છે, જેને જોવા માટે આખું પંથક ઉમટી પડે છે. ભારતીય સંસ્કૃતિમાં ફાગણ સુદ પૂનમનું વિશેષ મહત્વ છે, પરંતુ ઈડરના ભાણપુર ગામે હોળીની ઉજવણી કંઈક અલગ રીતે જ થાય છે. છેલ્લા 900 વર્ષથી અહીં વડવાઓ વખતની પરંપરા જળવાઈ રહી છે. શુભ મુહૂર્ત આવતા જ આખું ગામ હોળીના ચોકમાં એકઠું થાય છે. ગામમાં જે પુરુષના નવા લગ્ન થયા હોય તે હાથમાં શ્રીફળ લઈને હોળીની પ્રદક્ષિણા કરે છે, તો જેમના ઘરે પુત્ર રત્નનો જન્મ થયો હોય તેવા પરિવારો નાના બાળકને તેડીને હોળીની પૂજા અર્ચના કરે છે. ઢોલના તાલે માતાજીના નામના સ્મરણ સાથે મહિલાઓ હાથમાં દીવાની જ્યોત, ધાણી અને પ્રસાદ લઈને સુખાકારીની કામના કરે છે. પરંતુ આ હોળીની સૌથી રોમાંચક ક્ષણ તો દહન બાદ જ આવે છે. ગામની વર્ષો જૂની ડુંગા પ્રથા મુજબ હોળી દહન બાદ અર્ધ સળગેલા લાકડા એટલે કે ડુંગાને સામસામે ફેંકીને મારવામાં આવે છે. ઈડર તાલુકાના ભાણપુર ગામમાં જે અનોખી હોળી થાય છે અને એમાં જે વર્ષોથી બાપ દાદા વખતથી જે ડુંગા રમવાની પ્રથા ચાલુ આવી છે અને એ ચાલુ રહેશે. પહેલાં હોળી પટકાવવામાં આવે છે. હોળી પટકાયા પછી જે બહેનો ગરબા રમે છે, ગરબા રમ્યા પછી જે ભાઈઓ ડુંગા બહાર કાઢી અને જે સામસામે પ્રહાર કરીને રમે છે તેમાં કોઈને જાનહાનિ થતી નથી અને ખેલદિલથી રમે છે અને આ વર્ષો જૂની પરંપરા ચાલી આવેલી છે અને આ રીતે ચાલે જશે. ગામના આગેવાનો અને વડીલોની હાજરીમાં યોજાતી આ પ્રથામાં અનીતિ પર નીતિના વિજયનો આશાવાદ વ્યક્ત કરવામાં આવે છે. ગ્રામજનો માને છે કે આ પરંપરાથી ગામમાં ધન, ધાન્ય અને સુખાકારી જળવાઈ રહે છે. આ અનોખા દ્રશ્યો જોવા માટે આજુબાજુના ગામમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. બહુ હંપીલું ગામ છે. કેપી પટેલ છે અને કેરવા પટેલ છે ને વંડા પટેલ છે. બહુ હંપીને કામ કરે છે. અમારું માતાજીનું બહુ શ્રદ્ધા છે અને અમે ગરબા પણ ગાઈએ છીએ. અમે સાદી ભાષામાં ગોણો પણ ગાઈએ છીએ અને ગરબાએ ગાઈએ છીએ અને બધી બહેનો સંપીને રમીએ છીએ જાપામાં અને આનંદ કરીએ છીએ. અમારી હોળી બહુ ઉત્સવથી ઉજવાય છે અને આજુબાજુના ગામડાના લોકો જોવા પણ આવે છે. અમે બહુ આનંદથી હોળી ઉજવીએ છીએ. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.